અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। શહેરભરમાં એકાએક ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોને લાઇટ શરૂ કરવા માટેની ફરજ પડી છે। એકાએક વાતાવરણમાં પલટો આવતા શહેરભરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારમાં આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એક તરફ ગરમીનો માહોલ રાજ્યમાં શરૂ થયો છે અને બીજી તરફ એકાએક આજે વાતાવરણમાં પલટો છે। ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ તમામની વચ્ચે બેવડી ઋતુનો અનુભવ ફરી એકવાર શહેરીજનો કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારના દ્રશ્યો છે કે જેમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। એક બાજુ ગરમીની આગાહી છે, પરંતુ હવામાન વિભાગની જે આગાહી છે ત્યારબાદ વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેને લઈને ફોગ વાળું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। બ્રિજ ઉપરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તેને લાઇટો કરીને, એટલે કે ગાડીની લાઇટ ચાલુ કરીને જવાની ફરજ પડી રહી છે। ખાસ જો વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 5 દિવસ ગરમીનું પ્રમાણ વધારે રહેશે, પરંતુ જે રીતે વાતાવરણમાં એકાએક પલટો આવે છે, એટલે કે બ્રિજ જોવો પણ લગભગ અહીંયાથી 200 મીટર દૂર બ્રિજ છે તે પણ જોવો મુશ્કેલ બન્યો છે અને વાતાવરણમાં જે ફોગનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે જે રીતે એકાએક પલટો આવ્યો છે તેને લઈને ચોક્કસથી બેવડી ઋતુ છે તેનો અનુભવ થઈ રહ્યો છે। ખાસ જો વાત કરીએ ગરમી અને તેની સાથે આવી રીતે એકાએક જે પલટો આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે વૃંદા રાવલ, TV 13 અમદાવાદ।